નમસ્કાર મિત્રો, 10મા અને 12માની પરીક્ષા ખૂબ નજીક આવી રહી છે. બહુ બધા ટેન્શન સાથે આપ સૌ પરીક્ષા આપવાના છો. બહુ બધી સફળતા પણ તમે બધા ભેગા થઈને પ્રાપ્ત કરવાના છો. તો એક નાનકડી મારી એક વાત હું તમને કહીશ કે જ્યારે હું 10મામાં ભણતી હતી ત્યારે મારે બહુ સારા માર્ક્સ આવેલા, પણ જ્યારે હું 12મામાં આવીને ત્યારે હું ફેલ થયેલી. છતાંય મને નિરાશા ના અટકી. મને એવું થયું કઈ વાંધો નહીં, ફેલ થયા તો આપણે પાછો ફરીથી ટ્રાય કરીશું. અને ફરીથી મેં ટ્રાય કર્યો અને હું સારી રીતે સારા માર્ક્સે પાસ થઈ ગઈ. પછી મેં મારી સફર ચાલુ કરી. ધીરે ધીરે BA, MA, MPhil, PhD સુધી હું પહોંચી અને આજે હું એક અધ્યાપક છું. સાથે અધ્યાપક હોવાની સાથે પણ હું પર્યાવરણ ઉપર કામ કરું છું. થોડા સમય પહેલા વર્લ્ડ રેકોર્ડ પણ મળ્યા છે અને એવા ઘણા બધા રેકોર્ડ નાના મોટા પ્રાપ્ત કર્યા છે. તો આ મારી એક નાનકડી કહાની એટલા માટે હું તમને કહું છું કે તમે જ્યારે નિષ્ફળ જાઓ છો, સફળ થાઓ છો એટલે તમને એવું છે કે મારું ભવિષ્ય ઉજ્જવલ છે જ 100%. પણ જ્યારે તમે નિષ્ફળ જાઓ છો ને ત્યારે તમારું ભવિષ્ય ઉજ્જવળ નથી. તમે નિરાશ થઈ જાઓ છો, તમને બધી જ જગ્યાએ નકારાત્મક વિચારો આવે છે, તો મહેરબાની કરીને વિચારો છોડી દો. કેમ? કારણ કે જ્યારે તમે સફળ થાઓ છો ને ત્યારે તમને એક અનુભવ, એક શીખ બહુ સરસ મળે છે કે હવે આગળ વધવા માટે મારે શું કરવું જોઈએ. એ એક્ઝેક્ટ રસ્તો તમને મળી રહે છે, જે રસ્તો મને પણ પ્રાપ્ત થયો. તો કદાચ તમે સફળ થાઓ છો તો બહુ સારી વાત છે. અને અમે તો એક અધ્યાપક તરીકે મારી તો ઈચ્છા છે કે બધા જ 10મા અને 12મામાં ભણતા બધા જ વિદ્યાર્થીઓ સરસ રીતે સફળ થાય. પણ ક્યાંક તમને નિષ્ફળતા પ્રાપ્ત થાય છે તો નિષ્ફળતાથી નિરાશ થઈ જવું કે ક્યાંક એવું પગલું ભરી લેવું કે જે આખી જિંદગી આપણને અફસોસ કરે અને સાથે સાથે આપણા મા બાપને પણ, આપણા પરિવારજનોને પણ. તો એવું બિલકુલ મહેરબાની કરીને ના કરવું. સાથે આ સમય દરમિયાન મને એક સરસ મજાનું કાવ્ય જે એક સ્વામિનારાયણના સંતના મુખે મેં સાંભળ્યું હતું, એ કાવ્ય મને યાદ આવે છે અને હંમેશા એ વાગોળતા રહેવું જોઈએ એવું મને લાગે છે. તો એ કાવ્ય હું જરા તમે સમજાવું પણ છું અને કહું પણ છું, એટલે ક્યારે નિરાશ ના થવું પણ એને યાદ કરવું. એમાં એવી પંક્તિઓ છે कि प्रतिपल पड़ेगा जागना, सब कुछ पड़ेगा त्यागना, हो ब्रह्म के योद्धा यदि तो युद्ध से मत भागना. પ્રતિપલ પડેગા જાગના, દરેક પલે પલે તમારે જાગતા રહેવું પડશે. જીવનમાં ઘણું બધું ત્યાગ પણ કરવું પડશે. પણ આપણે કોના સંતાનો છીએ? આપણે ભગવાનના સંતાનો છીએ, મા ભારતીના સંતાનો છીએ. તો કોઈ પણ નિષ્ફળતા હોય તો આપણે અડી શકે नहीं. तो युद्ध से मत भागना, प्रतिपल पड़ेगा जागना, सब कुछ पड़ेगा त्यागना, हे ब्रह्म के योद्धा यदि तो युद्ध से मत भागना. वैरी सदे विकराल है, अति तीक्ष्ण शस्त्र विशाल है, सतशः पराजित हो चुके तुम, यह तुम्हारा हाल है. हे वत्स फिर भी तुम कभी प्रण विजय का मत त्यागना, हे ब्रह्म के योद्धा यदि तो युद्ध से मत भागना. વેરી સદૈ વિકરાર હૈ. તમે હંમેશા ક્યાંય પણ જાઓ તો તમારા વેરી હંમેશા મળવાના છે, દુશ્મનો મળવાના જ છે અને એ શસ્ત્ર લઈને જ ઉભા છે આપણા પાસે. ભલે આપણે પરાજિત થઈ ગયા છીએ, તમારો હાલ ખૂબ જ ખરાબ છે, પણ તમારો જે પ્રણ છે વિજયનો એને તમારે ભૂલવાનું નથી. हे ब्रह्म के योद्धा यदि तो युद्ध से मत भागना. चाहे हजारों कष्ट हो, सम्मान सारा नष्ट हो, गुरुनिष्ठ साधक है वही जो सुपथ सेना भ्रष्ट हो. आपत्तियों में भी दया की भीख तुम मत मांगना, हे ब्रह्म के योद्धा यदि तो युद्ध से मत भागना. चाहे हजार कष्ट हो, સન્માન સારા નષ્ટ હો. ઘણી વાર એવું થશે કે કદાચ તમે સફળ નથી થયા, નિષ્ફળ થયા છો, તો ઘણા બધા આપણા જ માણસો એવું કહેવા વાળા મળશે. એને ખબર છે
કે તમે નપાસ જ થયા છો, ફેલ થયા છે, તો એ પૂછશે કે શું રિઝલ્ટ આવ્યું. મારા સાથે એવું જ બનેલું કે હું જયારે 12માં નપાસ થઈ ને ત્યારે ખબર હતી સામેવાળા વ્યક્તિઓને કે હું નપાસ જ છું, છતાં પૂછે છે કે શું રિઝલ્ટ આવ્યું. એટલે આપણું સન્માન બિલકુલ નષ્ટ થઈ જાય. છતાંય આપણે હારવાનું નથી. આપત્તિઓ મેં ભી દયા કી ભીખ તુમ મત માંગના. ગમે એટલી મુશ્કેલી હોય, ગમે એટલી તકલીફ આવી હોય, પણ એની અંદર દયાની ભીખ તમારે ક્યારે માંગવાની નથી. હે બ્રહ્મ કે યોદ્ધા યદી તો યુદ્ધ સે મત ભાગના. અને જો તમે પરમ પિતા પરમેશ્વર ના સંતાન છો તો આપણે યુદ્ધથી ભાગવાનું નથી. ત્યારે શું થશે? શાબાશ હે ઉસ વીર કો સલિપ્ત રક્ત શરીર को, रणभूमि पे रड़ते हुए जो मर मिटा उस धीर को, हे ये वचन पर ब्रह्म के अब वर क्या मांगना, हे બ્રહ્મ કે યોદ્ધા યદી તો યુદ્ધ સે મત ભાગના. આપત્તિઓમાં પણ જો તમે દયાની ભીખ નહીં માંગો ને તો ભગવાન તમને શાબાશી આપશે. જે રણભૂમિ में લડતે हुए जो मर मिटा उस धीर को, શાબાશ તો ભગવાન એને જ આપશે કે જે રણભૂમિમાં લડતું હશે અને છતાંય મર મિટા ઉસ ધીર કો, જો મરીને પણ સારું કામ કર્યું હશે. અને બ્રહ્માનું જે વચન છે એનું આપણે પાલન કરીશું તો ક્યારે પણ આપણે હાર નહીં માનીશું અને લડતા રહીશું. એક છેલ્લી કડી, ગુરુ બ્રહ્મ સિદ્ધ સમર્થ है अब दीर्घ विजय ही अर्थ है, निश्चित विजय है ही तुम्हारी अन्य चिंता व्यर्थ है, लड़ते रहो बढ़ते रहो तुम अब कहा है हारना, हे ब्रह्म के योद्धा यदि तो युद्ध से मत भागना. गुरु ब्रह्म सिद्ध समर्थ है. આપણે બ્રહ્મા, આપણે વિષ્ણુ, આપણે મહેશ ના અવતાર છીએ, એમના સંતાનો છીએ, આપણે સમર્થ છીએ અને આપણો દિગ્વિજય જ આપણો અર્થ છે. નિશ્ચિત વિજય ही है तुम्हारी. ભલે નિષ્ફળ ગયા છો પણ વિજય તો તમારી નિશ્ચિત થવાની જ છે. તો ચિંતા શું કામ કરવી? લડતા રહીશું, આગળ વધતા રહીશું, લેકિન હાર ક્યારે પણ માનીશું નહીં. लड़ते रहो बढ़ते रहो तुम अब कहा है हारना, हे ब्रह्म के योद्धा यदि तो युद्ध से मत हारना. આખું કાવ્ય ખૂબ સરસ છે અને હંમેશા જીવનમાં ઉતારવા જેવું છે. કાવ્ય કોનું છે મને નથી ખબર, પણ એક સંતના મુખેથી મેં આ કાવ્ય સાંભળ્યું અને મને ખરેખર લાગ્યું કે આપ સમક્ષ આ કાવ્ય રજૂ કરવું જોઈએ. તો આપ સમક્ષ આ કાવ્ય રજૂ કરું છું અને ખૂબ સરસ છે. સફળ થાઓ. નિષ્ફળતા તમને ના જ આવે, પણ કદાચ આવે છે તો ક્યાંય ખરાબ પગલું ના ભરો. હંમેશા આગળ વધવા માટે રસ્તો તમારો ખુલ્લો જ છે. અને એક વસ્તુ ધ્યાન રાખજો કે જે વારંવાર નિષ્ફળ જાય છે ને એની સફળતા અને એનું ઉજ્જવળ ભવિષ્ય સફળ વ્યક્તિઓ કરતા પણ વધારે મજબૂત હોય છે. ઘણા બધા ઉદાહરણો તમારા જીવનમાં તમે જોયા પણ હશે, અનુભવ્યા પણ હશે, અને મારું પણ ઉદાહરણ તમે લઈ શકો છો. તો તમે બધા જ ખૂબ સરસ રીતે પરીક્ષા આપો, સફળ થાઓ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.